નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1060મો એપિસોડ અને 1060મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે નશીલી રાજનીતિ. ડ્રગ્સ મુદ્દે જે રાજનીતિનો નશો ચડ્યો છે ને એનો પર્દાફાશ કરવો છે, એ મુદ્દે બોલવું છે. અને બીજો મુદ્દો છે કોને મળશે ટિકિટ. બીજેપી કોંગ્રેસની લોકસભાની બેઠક ઉપર કોને ટિકિટ મળશે એ બે બેઠકો માટેની આજે વાત કરવી છે. પરંતુ શરૂઆત કરીએ નશીલી રાજનીતિના મુદ્દાથી. એ હકીકત છે કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર આપણું યુવાધન અલગ અલગ પ્રકારના નશાના રવાડે ચડી ચૂક્યું છે. એ હકીકત છે અનેક ઠેકાણે રેવ પાર્ટીઓ અને ડ્રગ્સનો વપરાશ વધી રહ્યો છે. આ હકીકત છે. બીજી એ પણ હકીકત છે કે ડ્રગ્સ આપણી એજન્સીઓ પકડી પણ રહી છે. ત્રીજી હકીકત એ પણ છે કે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. દેશમાં સૌથી વધુ દરિયા કિનારો લાંબો દરિયા કિનારો આપણા ગુજરાતને મળ્યો છે. અને દરિયાના પેલે પાર ગુજરાતની સૌથી નજીક દુશ્મન દેશ પાકિસ્તાન છે. અને એની સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ પણ ગુજરાતના આ દરિયા કિનારાનો હવે ડ્રગ્સને ગુજરાત અને દેશમાં ભારતમાં ઘૂસાડવા માટે ઉપયોગ કરે છે. પણ બીજી તરફ એ પણ હકીકત છે કે આપણી એજન્સીઓએ અનેક ડ્રગ્સના કન્સાઇનમેન્ટ જીવના જોખમે પકડ્યા પણ છે. એ ગુજરાત એટીએસ હોય, મરીન હોય, નેવી હોય કે એનસીબી હોય કે પછી ગુજરાત પોલીસ હોય, એ હકીકત છે. અને તાજેતરમાં જ આપણે જાણીએ છીએ 3271 કિલો ડ્રગ્સની ખેપ આપણી એટીએસ એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પકડાઈ છે. 5 પેડલરો પણ એમની પણ ધરપકડ થઈ છે. આ તમામની વચ્ચે દુઃખ એ વાતનું થાય છે કે આ દૂષણને કેવી રીતે રોકવું, કેવી રીતે ડામવું, એની ચર્ચા કરતા વિશેષ રાજનીતિ થાય છે. દુઃખ ત્યારે થાય છે મારા ગુજરાતને કોઈ રાજનેતા ઉડતું ગુજરાત કહી જાય છે, ઉડતું ગુજરાત કહી જાય છે. અને એ રાજનેતા જેમના પક્ષે લાંબુ શાસન કર્યા પછી પણ એમના રાજમાં પણ ડ્રગનું દૂષણ મારા ગુજરાત જેટલું જ છે. અહીંયા તુલના કરવી એ સારી વાત નથી, પણ મજબૂર થવું પડે છે જ્યારે મારા ગુજરાત માટે કોઈ આ શબ્દ વાપરે છે. પહેલામાં પહેલું ડ્રગનું દૂષણ ડામવું જરૂરી છે, આ હકીકત છે. પણ એક સાથે મળીને રાજકીય પક્ષો હોય કે નાગરિકો એજન્સીઓએ આ દૂષણ ઉપર કાબૂ કેવી રીતે મેળવવો એની ચર્ચા કરવાની જગ્યાએ જ્યારે ગુજરાતને કોઈ આવા શબ્દોથી ઉચ્ચારે છે ને ત્યારે દર્દ થાય છે. અને એટલે જ લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ, આ દૂષણને પણ રોકવું જોઈએ અને મન ફાવે એવા નિવેદનો આપવાના નશીલા દૂષણને પણ રોકવું જોઈએ. ખેર, આ નિવેદન એક સમયના મૂળ શિવસેનાના નેતા કે જે હવે મૂળ શિવસેના સાથે નથી તેવા સંજય રાઉતે આપ્યું છે. સંજય રાઉતને દર્દ એ વાતનું છે કે બધા ઉદ્યોગો ગુજરાતમાં આવી જાય છે. એને કહેવા માટે ડ્રગ્સ ગુજરાતમાંથી કેવી રીતે દેશમાં ઘૂસી રહ્યું છે એને પાયો બનાવી અને બયાનબાજી શરૂ કરી છે. એટલે જ સંજય રાઉતનું પણ જોઈ લઈએ અને ગુજરાત સરકાર તરફથી આપણા રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ શું જવાબ આપ્યો એ પણ સાંભળી લઈએ. अनेक राज्यातले अनेक प्रकल्प त्यांनी गुजरातला आणले. त्याचबरोबर जगातला ड्रग्सचा व्यवहार आणि व्यापारी त्यांनी गुजरातला आणलेला हे त्यांनी मान्य केलं पाहिजे. तरुण पिढी ही नासवण्याचा प्रकार हा गुजरातच्या भूमीतून होत असेल तर नरेंद्र मोदींनी महाराष्ट्रात येऊन आम्हाला ज्ञान देण्यापेक्षा गुजरातमध्येच ड्रग्स हजारो कोटीचं का उतरत आहे ह्याच्यावरती जर महाराष्ट्राला देशाला मार्गदर्शन केलं तर बरं होईल. गुजरातचा उडता गुजरात झालाय, पण त्याचबरोबर त्यांना महाराष्ट्रासारख्या राज्यांचाही उडता महाराष्ट्र करायचा आहे का हा माझा प्रश्न आहे. દેશભરમાં નહીં દુનિયાભરમાં જતા ડ્રગ્સને અટકાવવામાં ગુજરાત પોલીસને અનેક સફળતા પ્રાપ્ત થઈ છે. સંજય રાઉતને મારે કોઈ જવાબ નથી આપવો. ગુજરાત પોલીસ એ સક્ષમ પોલીસ છે, એ દિશામાં કામ કરે છે. જ્યારે કોંગ્રેસ શિવસેનાની સરકાર હતી
ત્યારેય મુંબઈના અનેક વેપારીઓને પકડવાનું કામ આ ગુજરાત એટીએસે કર્યું છે. સંજય રાઉતના સીધા કનેક્શન મને અનેક નજરે પડી રહ્યા છે એમની વાતોથી. પ્રદેશના ગૃહ રાજ્યમંત્રીએ સંજય રાઉત ઉપર ઇશારો કર્યો છે. ખેર, પોલિટિકલ ચર્ચા ન થવી જોઈએ, પણ ગુજરાતને કોઈ આ પ્રકારે બોલે ત્યારે ચર્ચા કરવા મજબૂર થવું પડે છે. શ્રદ્ધાબેન રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા છે, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા છે, મુકેશભાઈ ગાંધી પ્રવક્તા છે એનસીપીના, અજીત પવાર જૂથના, એટલે કે હવે કહું તો અત્યારની મૂળ એનસીપી હવે તમારી થઈ ગઈ, અરવિંદભાઈ સાવંત નેતા શિવસેના છે અને એ પણ નેતા શિવસેના એમના સાથી છે, હવેની શિવસેનાના નહીં, પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે. ખેર, મુકેશભાઈ તમારાથી શરૂઆત કરવા માગું છું. શું કારણ આ પ્રકારની બયાનબાજી મહારાષ્ટ્રના આ નેતાએ કરવી પડી? શું કારણ? ક્યાંક એવું તો નથી ને દુખી છે પેટ અને કૂટે છે માથું? યસ, સંજય રાઉતની ધરતી હાલી ગઈ છે એટલે સમંદરમાં પકડાયેલા ડ્રગ્સ બી એને સારા કામમાં દેખાતા નથી. સંજય રાઉત રોજ સવારે 9 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને કાંઈ ને કાંઈ બકવાસ હોય છે અને આ બી એમનો આજનો એક નવો બકવાસ છે. આ બકવાસને હું બખોડી નાખું છું. આજે મોદીનું જ્યારે વિઝન, મોદી સાહેબનું એક વિઝન છે કે એમને આજે ટોટલ ડ્રગ ફ્રી ભારત કરવું છે અને તે વખતે ગુજરાતની અંદર જ્યારે એક દિવસમાં આજે તમારા આપણા એટીએસ, નેવી અને આપણા બધા ડિપાર્ટમેન્ટ વાળાઓ ભેગા મળીને ગુજરાત ગવર્મેન્ટના સરકારથી આજે 3300 કેજી ડ્રગ પકડે છે, એને બિરદાવવું જોઈએ. એની જગ્યાએ એ આજે એમ કહે છે કે 3300 કેજી ડ્રગ આજે ગુજરાતે કન્ઝ્યુમ કર્યું છે. અરે કન્ઝ્યુમ તો મહારાષ્ટ્રની અંદર 2022 ની અંદર બી જ્યારે 2200 કેજી ડ્રગ્સ પકડાઈ હતી તે વખતે 697 લોકોની ધરપકડ થઈ હતી. કેટલા લોકોની ઉપર કેસ ચાલ્યા હતા. એ આખો પ્રસંગ થયો હતો એ શિવસેના અને કોંગ્રેસના રાજમાં, એનસીપીના રાજમાં, તે વખતની શરદ પવારની રાજમાં. ત્યારે એ લોકોએ કોઈ સ્ટેપ લીધા નતા. અરે ત્યારે તો મહારાષ્ટ્રને પૂરા ડ્રગની અંદર એ લોકોએ તડબોળ કરી દીધું હતું. તમને ખબર નહીં હોય, આજે મુંબઈના કેટલા સ્પોટ ઉપર ભાઈંદરથી લઈને અંધેરીના લોખંડવાલાથી લઈને કેટલા વિસ્તારોની અંદર ડ્રગ ખુલ્લે આમ વેચાતું હતું, જેને શિંદે સરકારે અને દેવેન્દ્ર ફડણવીસે આવ્યા પછી આજે ટોટલ ચેકઆઉટ કરી નાખ્યું છે અને આજે મુંબઈ અને મહારાષ્ટ્ર ડ્રગ મુક્ત તરીકે રહ્યું છે. ત્યારે સંજય રાઉતને શું કહેવાનો અધિકાર છે કે એને આજે ઉડતા ગુજરાત, ઉડता तो तू है, तुझा काय लागलेला आहे इकडे महाराष्ट्रमध्ये? મહારાષ્ટ્ર કેલા काय કર્યું શું છે મહારાષ્ટ્ર માટે? આજે હિન્દુત્વને છોડી દીધું અને કાંઈ ને કાંઈ કરીને બકવાસ કરે છે. અને સાહેબ એક વાત સાંભળો, પાત્રાવાલા ચાલની અંદરના કરપ્શન થી લઈને ડ્રગના કરપ્શનના ઇસ્યુમાં પણ આ સંજય રાઉત અને એવું ન જોઈએ પણ કેટલા લોકોનો હાથ છે, એ લોકોની પણ હવે ધરપકડ મોદી સાહેબે કરાવવી જોઈએ. ખેર, અરવિંદ સાવંત પૂર્વ કેન્દ્રીય મંત્રી, ઉદ્ધવ જૂથના નેતા છે અને આજ સંજય રાઉતના સાથીદાર પણ છે. એમની સાથે મેં વાત કરી છે. आओ સાંભળીએ શું કહ્યું એમને. अरविंद जी नमस्कार, आपका स्वागत है. देखिए, गुजरात ड्रग्स पकड़ने वाला स्टेट है. गुजरात की एजेंसियों ने केंद्र की एजेंसियों के साथ मिलकर वो ड्रग्स पकड़ा है जो देश के कई स्टेट में जाने वाला था. मुझे इतना ही जानना है, ऐसे में ड्रग्स पकड़ने वाले स्टेट को ये कहना, आपके पक्ष के नेता संजय राउत ये कहते हैं उड़ता गुजरात. उड़ता गुजरात कहना कितना जायज है? देखिए, ड्रग्स का दूषण और नुकसान दोनों गुजरात में भी है, महाराष्ट्र में भी है. हम लोग तो महाराष्ट्र के बारे में ऐसा नहीं बोलते हैं, गुजरात के किसी भी पार्टी के नेता ने बोला नहीं. तो संजय राउत का ये कहना उड़ता गुजरात, ये कितना जायज है? केंद्र की सरकार जिस तरह से महाराष्ट्र के ऊपर अन्याय कर रही है उसकी परिसीमा नहीं रही. कोई इंसान इस तरह से बयान जब आता है ना तो सोच लो कि अंदर से कितना बबला हुआ होगा, कितना परेशान होगा. आपने हर चीज महाराष्ट्र से उठाकर गुजरात में लेके गए हैं, तब महाराष्ट्र को क्या लगा उसका कभी सोचा आपने?
एक शब्द ही इसके ऊपर आप इतना जो पूछ रहे हो, तो महाराष्ट्र से इंस्टीट्यूट ऑफ फाइनेंशियल सर्विस सेंटर गिफ्ट में, महाराष्ट्र से बल्क ड्रग पार्क गुजरात में, टाटा एयरबस गुजरात में, मेडिकल डिवाइस पार्क गुजरात में, ज्वेलर्स डायमंड पार्क गुजरात में, जो जो महाराष्ट्र में था, वेदांत फॉक्सकॉन गुजरात में। तब क्या बोला महाराष्ट्र को? अभी ये सवाल जो आज को अस्मिता याद आई ना, तब महाराष्ट्र की अस्मिता को कितनी ठेस पहुंची, कभी सोचा आपने? अस्मिता अपनी होती है तो दूसरों की भी अस्मिता होती है। एक नेता बयान जब करता है तो देश की सोचकर बयान करता है। आपके यहाँ वो 5 ग्राम वाला बेचारा वो हीरो अपना शाहरुख खान, उसके बच्चे का तमाशा कर रहे थे आप लोग। केंद्र की सरकार है ना, सारी एक करती है ड्रामा, तो उसके आशीर्वाद आपके ऊपर ज्यादा है। और यहां इतने 2,500-3,000 हजार किलोग्राम मिलने के बाद में करोड़ों रुपए, 1,000 करोड़ 1,200 करोड़ का मिलता है, मुद्रा एयरपोर्ट पे मिलता है, वहां बाद में चिड़ी चुप, आवाज नहीं, बांध किधर गया मालूम नहीं। आज उड़ता गुजरात बोला तो बुरा लगा। अरविंद जी, गुजरात और महाराष्ट्र 1960 के पहले एक ही स्टेट हुआ करते थे। दोनों राज्य भाई है और एक ही देश के 2 प्रदेश। दोनों के बीच में इस प्रकार की राजनीति कभी भी नहीं हुई ना, उसके लिए दर्द होता है। दर्द उसके लिए होता है, एक भाई दूसरे भाई को उड़ता गुजरात बोलता है, इस प्रकार के शब्दों का इस्तेमाल करता है। अरे अच्छा हो गया आपने इतना तो बोला। अब भगवान अगर इतना तो अपने भाई की थाली से उठाकर खाओगे, अच्छा है। तुम्हारे यहाँ ब्रिज गिरा याद है, वो बच्चे 200-300 मरे, चुनाव के पहले चिड़ी चुप। मैं आपके ही पॉइंट पे आता हूं, वेदांता क्यों गुजरात में आई? क्योंकि गुजरात ने सबसे पहले सेमीकंडक्टर पॉलिसी बनाई थी। हमारा स्टेट था सेमीकंडक्टर पॉलिसी सबसे पहले बनाने वाला। यही वजह है कि सेमीकंडक्टर से जुड़ी इंडस्ट्री मेरे स्टेट में आती है, गुजरात में आती। पूरी जानकारी ले लो। अब वो वेदांत फॉक्सकॉन 8 बरस तक वहां खड़ा नहीं होगा, या 2 बरस में खड़ा हो जाता था। हमने कभी नहीं सोचा गुजराती, मराठी, मारवाड़ी, यहां तो हम इतने भाई बहन जैसे रहते हैं। नहीं, मेरे पास पूरी जानकारी है साहब, मैं ऐसे नहीं बोलता हूं। सेमीकंडक्टर पॉलिसी बनाने वाला गुजरात सबसे पहला स्टेट था, सबसे पहला। नहीं, आपको यही तो बोला, पूरी जानकारी नहीं है। हमारी अस्मिता पे कितनी ठेस पहुंची। आपकी अस्मिता गुजरात की नहीं है, एबीपी अस्मिता है, ध्यान में रखना। नहीं, देखिए, गुजरात की सरकार, गुजरात की एजेंसी, केंद्र की एजेंसी कहीं से भी ड्रग्स पकड़ती है तो क्या गलत है? ड्रग्स का पकड़ा जाना गलत है? मुझे बताइए। पकड़ा जाता है वो तो अच्छी बात है ना। कुछ बुरा कुछ गलत नहीं कहा उन्होंने। जो कहा संजय राउत साहब ने जो कहा वो सच कहा। और छुपाते हो, हर चीज वहां छुपाई जाती है, दबाई जाती है। नहीं साहब, मैं वही बोल रहा हूं। ड्रग्स को गुजरात की पुलिस पकड़ती है, गुजरात की एटीएस पकड़ती है, केंद्र की एजेंसी सब मिलके गुजरात के समुद्र किनारे पर ड्रग्स को पकड़ लेते हैं। उसका मतलब ये हुआ कि वो ड्रग्स आगे नहीं जा पाया। हो सकता था वो ड्रग्स आपके स्टेट में यानी कि महाराष्ट्र में पहुंचे, हो सकता था वो ड्रग्स और कोई स्टेट में पहुंचे, हो सकता था वो गुजरात में भी आ जाए। तो गुजरात को भी बर्बाद कर सकता था, महाराष्ट्र को भी बर्बाद कर सकता था और स्टेट को भी बर्बाद कर सकता था। आप भी जानते हैं, मैं भी जानता हूं, गुजरात में भी यूथ और महाराष्ट्र में भी यूथ। कई स्टेट है जहां आज का यूथ ड्रग्स का आदी हुआ है, ड्रग्स के पेडलर है, ड्रग्स के रैकेट चलते हैं, ये सच्चाई। लेकिन पकड़ा गया है ना साहब, उसको तो अप्रिशिएट करना चाहिए ना, उसकी निंदा तो होनी नहीं चाहिए, उसकी टीका तो होनी नहीं चाहिए। अरे वो शाहरुख खान के बच्चे को 2 ग्राम नहीं मिला, उसके ऊपर तुमने उसके ऊपर ड्रामा कर दिया था। मुद्रा एयरपोर्ट पे इतना पकड़ने के बाद में कितना है मैं बता दो, आपके डिटेल रहते हो तो 2024 3,132 किलो 1,000 करोड़ के ऊपर, 2022 फरवरी 221 किलो, अक्टूबर 2022 200 kg, 2023 5,000 kg 12,000 करोड़ के ऊपर, 2021 में फिर दोबारा पकड़ा गया था,
2988 kg, 21,000 करोड़ के ऊपर। ये क्या है? उड़ता क्या? ये क्या है? ઘણો લાંબો સંવાદ હતો, પરંતુ સમયનો અભાવ છે એટલે એ સંવાદ અહીં પૂરતો રાખું છું. હેમાંગભાઈ, હું માનું છું કે ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ જબરજસ્ત વધ્યું છે અને રોકવું જરૂરી છે. હું એ પણ માનું છું અનેક ઠેકાણે ડ્રગ્સ મળે છે અને આપણે એની ચર્ચા પણ અનેકવાર કરી ચૂક્યા. પણ આ મુદ્દે રાજનીતિ કરવી, ગુજરાતને ઉડતા ગુજરાત કહી દેવું, ગુજરાતના ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડવું, એક રાજકીય પક્ષ આ કરે. હું તમને એટલે પૂછી રહ્યો છું, તમારો સાથી પક્ષ છે આ ઇન્ડિયા ગઠબંધનમાં, કેટલું યોગ્ય? રોનકભાઈ, ભારત છે એક ફેડરલ સ્ટ્રક્ચર છે અને એની અંદર દરેક રાજ્યોને પોતાનું એક મહત્ત્વ છે અને દરેક રાજ્યોને એક પ્રકારનો એક મહત્ત્વ આપવામાં આવેલું છે. હવે એક રાજ્ય ને રાજ્ય વચ્ચે આવા પ્રકારની વસ્તુઓ બને એ યોગ્ય નથી, એ મારું માનવું છે. પરંતુ સાથે સાથે આપણે ગુજરાતના છાપાઓમાં અને તમારા ત્યાં એબીપી અસ્મિતામાં પણ આપણે ઘણીવાર ઉડતા પંજાબ બોલી ચૂક્યા છે. એ શબ્દ આવેલો છે. જો ઉડતા પંજાબ આપણે બોલ્યા હોઈએ તો ઉડતા પંજાબમાં પંજાબને પણ એમની અસ્મિતાની દુઃખ નહીં થતું હોય. વાત એ છે કે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે તમે પરિસ્થિતિનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમે પરિસ્થિતિની સામે લડી નહીં શકો, પરિસ્થિતિનો સામનો નહીં કરી શકો. ગુજરાતની અંદર આજે દેશની અંદર નહીં, વિશ્વની અંદર સૌથી વધારે ડ્રગ્સ જો કોઈ જગ્યાએ પકડાયું હોય તો મુદ્રા પોર્ટ એટલે કે અદાણી સંચાલિત મુદ્રા પોર્ટમાં પકડાયું હતું. અને એ વખતે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કીધેલું હતું કે આ પ્રથમવાર નથી, આની પહેલાં પણ અહીંથી ડ્રગ્સ આવીને બહાર જતું રહ્યું છે. આવા પ્રકારની વાત જ્યારે થયેલી હોય, આવી વાત થયેલી હોય ત્યારે ગુજરાતની અંદર ને ગુજરાતની જે ખાસ કરીને યુવા પેઢી છે એના માટેની આપણે બધાએ ચિંતા કરવી જોઈએ. ફરીથી એકવાર કહું, એજન્સીઓ કામ કરે છે એમને ધન્યવાદ છે, પણ રોનકભાઈ એજન્સીઓ પણ કેટલું, તમે અત્યારે વાત કરીએ પહેલાં મારે એક ફોક્સકોનની વાત કરી દેવી છે. ફોક્સકોન અને વેદાંતાએ ગુજરાતની ચીફ પોલિસી તમે જે કીધી પહેલી લાવ્યા ના લાવ્યા, પરંતુ અત્યારે ફોક્સકોન ગ્રુપ ગુજરાતમાંથી આ પ્રોજેક્ટમાંથી હટી ગયું છે એવું અંડરલાઈન કરીને આપને જણાવવા માંગુ છું. પણ પોલિસી તો આપણે પહેલા લાવ્યા પોલિસી લાવ્યા હતા, પણ ફોક્સકોન એવી કેવી પોલિસી કે જે વર્લ્ડની નંબર 1 ચીપ કંપની છે. આપણે સેમિકન્ડક્ટરમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણા પ્રદેશમાં આવ્યું. રોનકભાઈ, વેદાંતા અને ફોક્સકોન ગ્રુપે ભેગા મળીને કંપની કરી હતી. અશ્વિની કુમારે, વૈષ્ણવે એ જાહેરાત કરીને કીધું કે વેદાંતા એટલે ફોક્સકોન ગ્રુપ હવે આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયું છે, જે મુખ્ય ગ્રુપ છે. આ વાત આપણે ભૂલી જઈએ અત્યારે, પણ આ જે છે એની સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો એજન્સીઓને આપણે અભિનંદન આપવા જોઈએ. પરંતુ એજન્સીઓ કેવા ટાંચના સાધનો સાથે કામ કરે છે. તમે ગુજરાતની અંદર 1640 કિલોમીટરનો દરિયા કિનારો અને સુરક્ષાના નામે તો ભગવાન ભરોસે એવામાં આ કામ કરે છે. માત્ર ગુજરાતની અંદર 22 મરીન પોલીસ સ્ટેશન છે. હવે ગુજરાતમાં 22 છે, કમ્પેર કરો ને, મહારાષ્ટ્રની અંદર ગુજરાત કરતાં ઓછો દરિયા કિનારો છે, છતાં પણ પાકિસ્તાનની બોર્ડર નથી લાગતી. ત્યાં 44 મરીન પોલીસ સ્ટેશન, તમિલનાડુની અંદર 42 મરીન પોલીસ સ્ટેશન અને કર્ણાટકાની અંદર 62 મરીન પોલીસ સ્ટેશન. તમે ગૃહમંત્રીશ્રીને કહીએ તમે આ કમ્પેર કરો, તમે પોલીસ સ્ટેશન શા માટે નથી વધારતા? તમારી જોડે માત્ર 30 ઇન્ટરસેપ્ટર બોટ છે અને આ 30 ઇન્ટરસેપ્ટર બોટની અંદર ચલાવવાવાળા માણસો જે છે એ હકીકતમાં ટ્રેન કમાન્ડો હોવા જોઈએ, એની જગ્યાએ એ પણ ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રાખવામાં આવેલા છે. આવા ટાંચના સાધનોથી પણ સાથે રહીને એજન્સીઓ આપણા આવા ગુજરાતની અંદર ડ્રગ્સને, નશાના કારોબારને પકડી રહી છે. એ બહુ સારી વાત છે. પણ મને અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું ચમરબંધીને છોડવામાં નહીં આવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે. આજે આ તમે અત્યારે તમારી જે લખી છે તમારી ટેગલાઇન કે નશીલી રાજનીતિ, પણ આ નશીલી રાજનીતિની સાથે સાથે નશીલી ભાગનીતિ છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે, પેડલરો પકડાય, કોઈ પાસેરામાં પૂણીની જેમ એક નાના માણસો પકડાઈ જાય, બહારનું કોઈ વ્યક્તિ પકડાય જ નહીં. અત્યારે ગાંધીનગર સુધી આના હપ્તા પહોંચતા હોય, આવા પ્રકારની પરિસ્થિતિ હોય. અને એક છેલ્લી વાત, જ્યારે રોનકભાઈ પાકિસ્તાનના ચૂંટણી પહેલાં એક સરસ મજાના પાકિસ્તાનના વાતો થઈ હતી, પાકિસ્તાનના ડ્રગ્સ ડીલર ને ઈરાનના ડ્રગ્સ ડીલર, કે ગુજરાતની સરહદ તો બહુ પેક થઈ ગઈ છે, ગુજરાતની સરહદમાં હવે આપણે આવી નથી શકતા. અને ભારતીય જનતા પક્ષના પ્રવક્તાથી લઈને દરેક લોકો કહેતા હતા જુઓ ગુજરાતથી લોકો ડરવા માંડ્યા છે, જુઓ ગુજરાતથી ડરવા માંડ્યા છે. હજી સુધી આ ડ્રગ્સ ચાલુ છે. ડ્રગ્સ તો ચાલુ છે. ગુજરાતની અંદર ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ હોય છે, ફેક્ટરીઓ પકડાય છે અને ગુજરાતની અંદરથી ડ્રગ્સ એક્સપોર્ટ પણ થાય છે. પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
રોનકભાઈ, ગુજરાતની અંદર ડ્રગ્સ જે છે આપણે વિચારીએ છીએ એના કરતાં પણ વધારે રીતે યુવા પેઢીની અંદર અત્યારે પ્રસરી ચૂક્યું છે. એને રોકવા માટે કંઈક કરવું પડશે. પરિસ્થિતિનો સામનો કરવો હોય તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે. આ પ્રમાણે વિક્ટિમ પોલિટિક્સ કરીને ભારતીય જનતા પાર્ટી જે છે પોતાની કાયદો અને વ્યવસ્થાની નાકામીને છુપાવી રહી છે. શ્રદ્ધાબેન, જો એ હકીકત છે ડ્રગનું ચલણ વધ્યું છે, એ પણ હકીકત છે કે મરીન પોલીસ સ્ટેશનોની એક્ટિવિટી વધારવી જરૂરી છે, ફેસિલિટી વધારવી જરૂરી. આપણે દુનિયાભરનું બધું કરી શકીએ છીએ, પણ હેમાંગબેન એ વાતમાં દમ છે, કારણ કે સ્ટેશનોની સ્થિતિ આપણે જાણીએ છીએ. આપણા તરફથી પણ તો લેથાર્જી થાય છે, અને એ વાત પણ તો એમની સાચી છે. આપણે સતત આવું મેં પણ સાંભળેલું હતું કે પાકિસ્તાન ડરી ગયું, આ ડરી ગયું, મેં જ બ્રેકિંગમાં લખેલું. પણ હજી ડ્રગ્સ આવે છે એ તો હકીકત છે. હું ફરીથી કહું છું, સંજય રાઉતના એ નિવેદનને ક્યારેય જસ્ટિફાય નથી કરતો, પણ હેમાંગબેન એ વાતથી ક્યારે ઇનકાર ન કરી શકાય કે હકીકતથી મોઢું ન ફેરવી શકીએ આપણે. જો રોનકભાઈ, બે વસ્તુ છે. સૌથી પહેલાં તો હું એ કહી દઉં છું કે સંજય રાઉત અને જે પેલા ઉદ્ધવ જૂથના ગ્રુપના લોકો બોલ્યા છે, તો ડંકાની ચોટ પર કહી દઉં છું કે હા, જોઈન્ટ ઓપરેશન જે છે એ ગુજરાત પોલીસ, ATS, NCB, DRI આ બધાએ જોઈન્ટ ઓપરેશન કર્યું છે અને 5,300 કરોડ કરતાં વધારે ડ્રગ્સ પકડી છે અને પકડીશું. જો ડ્રગ્સ આવશે તો પકડીશું. અને 1100 લોકો જેલના સળિયાની પાછળ છે, એમને જામીન મળી નથી. આની અંદર પાકિસ્તાની, નાઇજીરિયન, આફ્રિકન મૂળના લોકો છે, એ બધા જેલના સળિયાની પાછળ છે. ને હજુ પણ 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો છે જેને યુઝ કરવામાં આવે છે, આ ડ્રગ્સ એકલું ખાલી એ લોકો ગુજરાતમાં પેનેટ્રેટ નથી કરવા માંગતા. ભારતની સાથે સાથે વિદેશની અંદર, સ્પેસિફિકલી મારે દેશોના નામ નથી લેવા, ત્યાં સુધી જો આ ડ્રગ્સ પેનેટ્રેટ થશે તો આ યુવાધન, અમે ફક્ત ગુજરાતનું નહીં, દેશનું નહીં, વિદેશના દેશોના યુવાધનને બી બચાવવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. અમે આ નિંદાથી બિલકુલ ગભરાતા નથી. સંજય રાઉતજી સાંભળી લે, હું કહું છું એમના ડ્રગ્સ માફિયા સાથે કનેક્શન છે. એની પહેલા કેમ ડ્રગ્સ નહોતું પકડાતું? શું ડ્રગ્સ પકડવું એ ગુનો છે? જે ATS કામ કરે છે, NCB કામ કરી રહી છે, જે ગુજરાત પોલીસ કામ કરી રહી છે, જે DRI ની એજન્સી કામ કરી છે, જે ઇન્ટેલિજન્સ કામ કરી છે, એ શું ખોટું કામ કરી રહી છે? પંજાબમાં જે તે સમયે થયું છે, મારા બી ઘણા બધા મિત્રો પંજાબ તરફથી છે, દુઃખ થાય છે. યુવાધન પંજાબનું હોય, એ રાજસ્થાનનું હોય છે, કાશ્મીરથી કન્યાકુમારીનું હોય કે આખા દેશ કે દુનિયાનું ક્યાંયનું પણ હોય, દરેકના ઘરમાં એક યુવા બાળક હોય છે. અને નસલોના બરબાદ થાય એના માટેનું જે આ જોઈન્ટ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, એમાં તમારે રાજનીતિ માટે ઘણા એવા મુદ્દા હશે સંજય રાઉતજી, પણ મને એવું ચોક્કસ લાગે છે કે એ લોકો આ કામ પહેલાં જે એમણે કરવા જેવું હતું પહેલાંની સરકારોએ કર્યું નથી. એમની સાઠગાંઠ હશે, એમના હફતા ચાલતા હશે, ને આજે ક્યાંક એ બધું બંધ થયું છે એટલે એમના પ્લેટમાં તેલ રેડાયું છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. અફઘાનિસ્તાનની ઉપર તાલિબાને જે રીતે કબજો કર્યો છે, આખી એની ઇન્ટરનેશનલ સ્ટડી છે કે આ ડ્રગ્સ રેકેટ કેમ ચાલે છે, એની પાછળના પૈસા છે, એ લોકો કમાઈને ક્યાં યુટિલાઇઝ કરવા માંગે છે, એમાં બધી જ મશીનરીઓ કામ કરી રહી છે. મોદીજીની 4 ગેરંટીમાંથી એક ગેરંટી યુવાધનની ગેરંટી છે. ખુદ ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ એનો ગૃહમાં જવાબ આપી ચૂક્યા છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હર્ષ સંઘવી વારે-વાર કહી ચૂક્યા છે કે અમે કોઈ પણ આંકડાથી ગભરાતા નથી. 5,300 કરોડનો આંકડો વધી બી જશે તો વાંધો નથી, ડ્રગ્સ પકડવામાં આવશે, ડ્રગ્સને છોડવામાં નહીં આવે, ડ્રગ્સના પેડલરને છોડવામાં નહીં આવે, બધા જ લોકો જેલના સળિયાની પાછળ છે. હવે જેને તકલીફ હોય એ સંજય રાઉતજી મોઢા પર કહી દે કે તમે ડ્રગ્સ ના પકડો, ડ્રગ્સના પેડલરને ના પકડો, છોટી મછલી, બડી મછલી, અને જો મછલી પકડની તો પડેગી ના. તમે એ રીતે કઈ રીતે કહી શકો છો કે પેડલરને છોડી મૂકો? 1100 આરોપીઓ છે, એમને કોઈને જામીન બી અમે આપવા નથી દેવા, એવી ચાર્જશીટ અમે ફાઇલ કરી છે. તો આ એક નિમ્ન કક્ષાની રાજનીતિ છે. મને લાગે છે સંવેદનહીન લોકો થઈ ગયા છે. એમને એવું લાગે છે કે આ પ્રકારના નિવેદન કરીશું તો કદાચ આ લોકો ઓપરેશન છે એને ઢીલું કરી દેશે, પણ મને લાગે છે આ લોકોની સાઠગાંઠ ડ્રગ્સના માફિયાઓ જોડે અને પેડલર્સ જોડે છે. એમાં કોઈ ટૂંકમાં રોનકભાઈ, ખાલી ટૂંકમાં કહું કે 1100 લોકોને જામીન નથી મળી એનું કારણ ભારતીય જનતા પાર્ટીની ચાર્જશીટ નથી, એનું કારણ NDPS એક્ટ છે જે રાજીવ ગાંધી લાવ્યા હતા અને એની અંદર જામીન નહીં મળવાનું પ્રાવધાન છે. આ ખાલી કરેક્ટ કરું છું બેન. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્દ એ વાતનું છે કે ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. દુઃખ એ વાતનું પણ છે, ડ્રગ્સના દૂષણ મુદ્દે તમામે એકજૂથ થવાની સ્થાને રાજ્ય પ્રાંતના નામે, પક્ષના નામે રાજનીતિ થઈ રહી છે. દુઃખ એ વાતનું છે કે મારા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે એને આ રીતે આની સાથે જોડીને બયાનબાજી કરવામાં આવે છે. આપ નેતા છો, આપ આપનો પક્ષ મૂકી શકો છો, આપને અધિકાર છે. આ લોકતાંત્રિક દેશ છે, લોકશાહીનો દેશ છે. દમખમ સાથે તમારી વાત મૂકો, પણ પ્રાંતને અલગ કરીને ન મૂકશો. અને પેટમાં દુખતું હોય તો કહી દો ને, પેટમાં દુઃખ શું કરો, માથું પીટો. તમારું માથું તૂટશે ને, અમારું નહીં. અમારું માથું એટલે તૂટે છે કે મારા ગુજરાતના દરિયા કિનારાનો
ડ્રગ્સના માફિયાઓ ઉપયોગ કરે છે. મારું માથું એટલે ફાટે છે જ્યારે જાણકારી મળી છે કે અમદાવાદના ફલાણા વિસ્તારમાં ડ્રગ્સ વેચાય છે, રાજકોટમાં વેચાય છે, ભાવનગરમાં, જુનાગઢ ને જામનગરમાં. માથું એટલે ફાટે છે જ્યારે ખબર પડે છે કે ફલાણા પરિવારનો દીકરો ડ્રગના રવાડે ચડ્યો છે, દીકરી ડ્રગના રવાડે ચડી છે. બસ તમામ મળીને રાજનીતિનો નશો ઉતારો તો જ ડ્રગ્સના આ નશા ઉપર અંકુશ લાગી શકશે. એક વિરામ બાદ વાત કરીશ કોને મળશે ટિકિટ.